સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં ચામુંડા એન્જિનિયરિંગમાં યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે જાણ થતાં તત્કાળ સ્થળ પર પહોંચી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સુરેશ અને મનોજે ઉશ્કેરાઈ જઈને અજય નામના યુવકની લોખંડના રોડ વડે માથામાં માર મારી હત્યા કરી હોવાનું પોલીસના આરંભિક તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ દુકાનનું શટર અંદરથી બંધ કરીને જમવા બેઠા હતા ત્યારે તેમની વચ્ચે સામાન્ય અણબનાવ બાદ આરોપીએ અજય પર હુમલો કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ હતી કે અજયની હત્યા કર્યા બાદ બંને આરોપીઓ મૃતદેહની સાથે દુકાનમાં જ બેસેલા હતા. મૃતકના સંબંધી બહાર હોવાને કારણે તેણે પોલીસને જાણ કરી. ત્યારબાદ કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શટર તોડી દુકાનમાં પ્રવેશ કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ અને એફએસએલ ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.